અમદાવાદમાં 149મી રથયાત્રાને લઈને તૈયારીઓ પૂરા જોશમાં ચાલી રહી છે। એવામાં આગામી 29 જૂને કળશયાત્રાનું પૂજન કરવામાં આવશે। જગન્નાથ મંદિરના મહંતે જણાવ્યું કે પ્રશાસન સાથે થયેલી વાત મુજબ કળશયાત્રા પહેલા સાબરમતી નદીમાં નવા નીર આવશે। હાલ ત્રણેય રથના સમારકામ માટે કેટલાક પૈંડા નવા બનાવવામાં આવી રહ્યા છે, તેમજ રથયાત્રા દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે વધારાના પૈંડાની પણ વ્યવસ્થા કરાશે। જેવી રીતે કે ભગવાન જગન્નાથજીના બહેન શ્રી સુભદ્રાજીના ભાઈ શ્રી બલરામજીના રથોનું પ્રતિવર્ષ અમે એનું સમારકામને મિસ્ત્રીને બોલાવીને કામકાજ કરાવતા હોઈએ છીએ કે એમાં જે બી કાંઈ ઉણપ હોય એને આપણે કરવામાં આવતી હોય છે। પૈડા તો દર વર્ષે એકાદ બે એક્સ્ટ્રામાં પણ આપણે બનાવીને રાખતા હોય છે કે ભવિષ્યમાં ગમે ત્યારે આપણને ઇમરજન્સીમાં એ વસ્તુ કામ આવી શકે। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આ વર્ષે ભગવાનના રથના જે પૈડા છે તે બદલવામાં આવનાર છે, કારણ કે આ જે રથ છે તેનું સમારકામ જે રીતે શરૂ કરવામાં આવ્યું અને તે દરમિયાન જે રથના પૈડા જે છે તે બદલવા પડે તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાતા ખલાસી ભાઈઓએ રથના પૈડા જે છે કેટલાક પૈડાનું સમારકામ જ્યારે કેટલાક પૈડાઓ છે તેને બદલવા માટેની આ જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે, જેમાં ત્રણેય રથ આગળના બે પૈડા એટલે કે કુલ 6 જેટલા પૈડા છે કે જેને બદલવા માટેની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। રથમાં કોઈ ખામી ન હોવા છતાં જે રીતે જ્યારે લાખો શ્રદ્ધાળુઓની વચ્ચે ભગવાન નીકળતા હોય છે ત્યારે કોઈ પણ પ્રકારનું જોખમ ન રહે અને યાત્રા છે વિઘ્ન રહિત જે પૂર્ણ થઈ જાય તે હેતુથી અમદાવાદના પરંપરાગત જે કારીગરો છે કે તે નવા પૈડા તૈયાર કરી રહ્યા છે અને જે ખાસ કરીને અત્યારે આ જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે, જેમાં 6 જેટલા પૈડાઓ છે કે જેને બદલવાની જરૂરત ઊભી થઈ છે। સામાન્ય રીતે રથને જે એક્સ્ટ્રા પૈડા પણ હોય છે, જો જરૂર લાગે તો તેને બદલવામાં આવતા હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારે રથયાત્રા દરમિયાન કોઈ પણ જે અનિચ્છનીય બનાવ ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને પહેલેથી જ આ કામગીરી કરવામાં આવે છે, જેમાં આ વર્ષે જે 3 વર્ષ પહેલા જ નવા બનાવેલા આ રથ છે તેમાં 6 પૈડા છે તેને બદલવા માટેની કામગીરી ખલાસી ભાઈઓ દ્વારા શરૂ કરાઈ છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।